કમિશનર નરસિંહા કુમારની હાજરીમાં ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં ઓપરેશન સિંદૂર ગરબા પર ખેલૈયાઓ ઉત્સાહ અને રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર ગરબા મેદાન દેશભક્તિના રંગે રંગાયું હતું। પહેલગામ આતંકી હુમલા પછી ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર દેશભરમાં ગર્વ અને સન્માનનો વિષય બની ગયું હતું। આ ઓપરેશનમાં ભારતીય સેનાએ આતંકવાદીઓના કેમ્પ ખતમ કરી દુશ્મનોને મુંહતોડ જવાબ આપ્યો હતો, જે દેશના વીરતા અને શૌર્યનું પ્રતીક છે। આ ઓપરેશન સિંદૂરને યાદ કરતા ગરબા માટે વિશેષ તાજગીભરી રજૂઆત કરવામાં આવી હતી। ગરબા શરૂ થતાં જ રસિકો ગરબાની તાલમાં ઝૂમી ઉઠ્યા હતા। સાથે જ સમગ્ર ગ્રાઉન્ડ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો, જે જોઈ ઉપસ્થિત લોકોએ દેશભક્તિના ભાવ સાથે ગરબાનો આનંદ માણ્યો હતો। શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપના મહામંત્રી સત્યમ કુલબાકર અને ફેસ્ટિવલના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। રિટાયર્ડ આર્મીના જવાનો પણ ગરબા જોવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઓપરેશન સિંદૂર પર આધારિત ગરબાની રજૂઆત દ્વારા દેશભક્તિ અને ગરબા ઉત્સવનું અનોખું સંયોજન સર્જાયું, જે ખેલૈયાઓ અને જોનારાઓ માટે યાદગાર બની રહ્યું છે। हमारे को एक्स-सर्विसमैन को यहाँ पे बुला करके हमारा इतना सम्मानित किया गया। देश की तो सेवा करते हैं, हमारे यहाँ भी हमारे खूब जोश आ रहा है। बहुत बहुत धन्यवाद कमिश्नर साहब का, पब्लिक का, जो हमारे को यहाँ पर निमंत्रण किया है। बहुत शुक्रिया।